i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના અલારસાના રેવાપુરી રહેણાંક વિસ્તારમાં આવેલ ખેતીલાયક જમીનમાં ધમધમી રહેલ ઈટ ભઠ્ઠા માલિક રિઝવાનભાઈ કે જે આરકેબી માર્કાવાળા ઈટ ભઠ્ઠાની કોણે આપી પરમિશન? આ ચાલતો આરકેબી માર્કાવાળો ઈટ ભઠ્ઠો કેવી કાયદેસર છે કે ગેરકાયદેસર તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। આ ન્યૂઝ i7 ન્યૂઝમાં અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યા હતા। તે દરમિયાન ભઠ્ઠાના માલિક રિઝવાનભાઈ દ્વારા અન્ય લોકો સાથે ટેલિફોન મારફતે વારંવાર અમારા પત્રકાર પર ભલામણ કરાવવા માટે કોલ આવે છે અને ન્યૂઝ હટાવવાનું કહેવામાં આવે છે। તો શું માસૂમ ખેડૂતોને નુકસાન થાય અને બાજુમાં આવેલ નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરતા માસૂમ બાળકોને નુકસાન થાય એ ચાલશે એવું ભઠ્ઠા માલિક દ્વારા મીઠી બોલીથી ધમકીઓ અપાવતા હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે આવા ભઠ્ઠા માલિકોના ભઠ્ઠાઓ કાયદેસર છે કે ગેરકાયદેસર છે બાબતે જો આવા ચાલતા ભઠ્ઠાઓ પર કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરવામાં આવશે। તો હવે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહ્યું। નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।